રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ રેલી યોજાઈ હતી। રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ રેલી યોજાઈ। વિશ્વ એઇડ્સ દિવસના અવસર પર આયોજિત રેલી રાધનપુરના આરોગ્ય જાગૃત મજબૂત પ્રતીક બની। વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફ, નગરજનોની વિશાળ ઉપસ્થિતિ સાથે સંદેશસભર રેલી। પાટણ જિલ્લા રાધનપુર ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુરના ICTC સેન્ટર દ્વારા એક વિશાળ અને સંદેશાસભર લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં FHW સ્ટુડન્ટ, કૃષ્ણા નર્સિંગ કોલેજ રાધનપુરના વિદ્યાર્થીઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સવારે 10 વાગ્યે SDH રાધનપુરથી રેલીનો પ્રારંભ થયો, જે મુખ્ય બજાર, ગાંધી ચોક વગેરે માર્ગો પરથી પસાર થઈ ફરી હોસ્પિટલ ખાતે સમાપ્તિ પર પહોંચી ગયો હતો। શહેરમાં વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોએ રેલીનું સ્વાગત કરી એઇડ્સ અંગે સાવચેતી, સારવાર, જાગૃતિ અને ભેદભાવ દૂર કરવા જેવા સંદેશો જનમાનસ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। રાધનપુર શહેર સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે પણ આ રેલી એક સકારાત્મક લોક જાગૃતિનો ઉપક્રમ સાબિત થઈ છે। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્લેકાર્ડ, સૂત્રોચ્ચાર અને આરોગ્ય સ્ટાફની આગેવાની હેઠળ જન સુધી એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા। વિશ્વ એઇડ્સ દિવસ અવસર પર આયોજિત આ રેલી રાધનપુરમાં આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતીક બની રહી છે। રિપોર્ટર ભરત સથવારા, પાટણ। આજે 1 ડિસેમ્બર આખા વિશ્વની અંદર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે। એના ભાગરૂપે રાધનપુર રેફરલ હોસ્પિટલમાંથી અમારા સ્ટુડન્ટ તથા પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે રેલી કાઢી હતી, જે એઇડ્સ વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા રાધનપુરમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાછી